નિયો ચાલો ઉઠો જવું નથી અરે હા ભાઈ કેવું ભાઈ ચલો ભાઈ ઉઠો ભાઈ અહીં બહુ મજા આવે તને અહીં કેવું લાગે છે આમ મસ્ત એને રૂમ બહુ મસ્ત લીધો છે અને બહુ ગમે છે રૂમ એટલે રૂમમાંથી એને બહાર જ નથી નીકળવું જે છે કે રૂમમાં બહુ મજા આવી રહી છે એ રૂમમાં બહુ મજા આવી રહી તને બહુ મજા આવે છે રૂમમાં પિક્ચરમાં રૂમ હોય છે એવો રૂમ લાગી રહ્યો છે અને એટલે કે પિક્ચર જેવો રૂમ છે તો હું તમને રૂમ બતાવું પછી અમે ઉઠીને તરત જ સ્વિમિંગ પુલમાં જતા રહ્યા મસ્તી કરવા માટે અમે તૈયાર થઈ ગયા છીએ હવે આ લોકો તૈયાર થઈ રહ્યા છે તો બધાને ખબર છે કે બહેરાઓને તૈયાર થતાં બહુ વાર લાગે છે એટલે હવે હું તૈયાર થઈને બેસી ગયો છું બ્રેકફાસ્ટ કરવા જવું છે ભૂખ લાગી છે તો નીકળે પછી અમે બ્રેકફાસ્ટ કરવા જઈએ કાળો નહીં નિવિતા એની મમ્મી જોડે તૈયાર નહીં થતી એનું માથાની ગુજ તો મારે જ કાઢવી પડે છે કે બીજા કોઈના જોડે બેસતી જ નથી હે ને મમ્મી ખેંચે છે માથું મમ્મી માથુંમાં વાળ ખેંચે છે એના એટલે મારી જોડે બેસતી હોય છે એને ફટાફટ હું કાઢીને અમે નીકળી હવે નિવિતા કબાટમાં બેસી ગઈ અંદર નિવિતા કબાટમાં બેસી ગઈ છે આ અમારો રૂમ છે આખો અમારો રૂમ છે બહુ સરસ રૂમ આપેલો છે યે શું કરે છે અંદર અંદર અમે છીએ ગેટ બંધ કરી દઉં ગેટ બંધ થઈ ગયો હા ચલો બહાર આવો જઈએ ચલો ચલો તો અમે બ્રેકફાસ્ટ કરવા માટે આવી ગયા છીએ અત્યારે અને બ્રેકફાસ્ટમાં નિવિતા બેસી ગઈ છે નિવિતા કેટલી ખાય છે હે આ લઈને આવી છે શું ખાય ઇડલી અમે અત્યારે નીચે આવી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા માટે શું નામ તમારું સાકેત સર છે બહુ સરસ રીતે અમને ડિનર બ્રેકફાસ્ટ છે બ્રેકફાસ્ટ અમને બહુ સરસ રીતે પ્રેમથી અને ભાવપૂર્વક કરાવડાવી છે અને બહુ મજા આવી એમની જોડે રહીને તો થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સર વિઝિટ અગેન ઓકે અને જો તમે લોકો પણ આવો તો સોમનાથ આવો તો સરોવર કોટિકા એક હોટલ છે અહીંયા 4 સ્ટાર તમે કહો તો 5 સ્ટાર કહો બહુ સરસ હોટલ છે અહીંયા રોકાજો ડાઇનિંગ છે બહુ સરસ એરિયા છે એટલે અહીંયા આવો તો એક વખત જરૂરથી વિઝિટ કરજો એ મારી તમને વિનંતી છે ઠીક છે નિયો સરપ્રાઈઝ ખાવી છે મસ્ત છે ને સરપ્રાઈઝ આ હોટલનું ગાર્ડન છે
ગાર્ડન બહુ સરસ મેન્ટેન કરેલું છે અને બાજુમાં જ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલમાં પણ અમે ખૂબ જ મસ્તી કરી છે, બહુ મજા આવી ગઈ છે. હવે બીજી વખત આવીશું તો અમે જરૂર અહીંથી આવીશું. હવે હોટલની બહાર થોડા ફોટા પાડી લીધા. ચલો હવે કેટલું રમવાનું બગીચામાં? રામ 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 બગીચામાં અહીંયા ચલો. અરે ચલો ચાલ જલ્દી ફટાફટ ચલો અંદર આવી જાઓ. ચલો ચલો બેસી જાઓ. અમે હોટલમાંથી અત્યારે હવે ચેકઆઉટ કરી દીધું છે. ચેકઆઉટ કરીને હવે અમે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ. તુલસી શ્યામમાં હું તમને જતા બહુ સરસ રસ્તો છે જંગલવાળો, તો ત્યાં મજા આવશે. જો બાય ચાન્સ સિંહ અથવા દીપડો કંઈ પણ જોવા મળી જાય નસીબની વાત છે. ચલો નિયો જઈશું હવે. બાય બાય. અમે નીકળીએ હવે. ચલો. નિવિતા પણ ગાડી ચલાવે છે નહીં? નિવિતાને મજા આવે છે ગાડી ચલાવવાની. હજુ શીખી રહી છે, ધીમે ધીમે શીખી જશે, આવડી જશે. ખાલી પગ નથી પહોંચતા, બાકી સ્ટેરિંગ સુધી તો એને હાથ આવી ગયો છે, હે ને? આમ તો જો હાય હાય તો કરે. હેલો, હું ગાડી ચલાવું કે? તો અત્યારે અમે હવે આવી ગયા છીએ મૂળ દ્વારકા. મૂળ દ્વારકા એટલે કોડીનાર જોડે આવેલું છે ત્યાં આગળ. અહીંયા મૂળ દ્વારકાના હું તમને દર્શન કરાવીશ. અત્યારે દ્વારકા તો ના જવાયું, પણ મૂળ દ્વારકા વચ્ચે આવ્યું એટલે અમે દર્શન કરવા માટે વળી ગયા બાજુ. તો અને પાછળ તમે જે જુઓ છો એ અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે. અંબુજા સિમેન્ટ અહીંથી બધું મેન્યુફેક્ચરિંગ થાય છે એનું. તો પાછળ તમે જે જુઓ છો આ અંબુજા સિમેન્ટની ફેક્ટરી છે આખી. આ જૂનું મંદિર અહીંયા ટેકરી ઉપર છે. અહીંયા ઉપર જઈએ છીએ અત્યારે. અને દરિયો બહુ મસ્ત નજીક છે અહીંયા. આ દ્વારકાધીશનું મૂળ મંદિર છે. દ્વારકાધીશ મંદિર, મૂળ દ્વારકા, કોડીનાર, સોમનાથમાં દ્વારકાધીશનું મંદિર છે. દર્શન કરી લેજો, બહુ સરસ છે. શું કરે નહીં હે? पैसा मूके दान पेटी में. ठीक है. સરસ ભગવાનના દર્શન થયા છે અત્યારે મૂળ દ્વારકાધીશ. દ્વારકાધીશનું મંદિર અહીંયા છે અને અહીંથી આ સામે જે દેખાય છે એ હનુમાન દાદાનું મંદિર છે. અને દરિયો એકદમ ચોખ્ખો અહીંથી દેખાય છે. હવે ત્યાં આગળ જઈએ. નહીં તો મિત્રો, તમે જો સોમનાથ આવો અને દીવ બાજુ જવાનું તમારો પ્લાન હોય તો મૂળ દ્વારકા વચ્ચે આવે છે કોડીનારમાં. તો તમે કોડીનાર બાજુ આવો તો એક વખત અહીં જરૂર વિઝિટ કરજો. અહીંયા દરિયા જોડે બેઠક વ્યવસ્થા પણ સરસ છે. તમને બતાવું, આ દરિયો છે, આ બધી બેઠક વ્યવસ્થા પણ છે અહીંયા બેસવાની. તમે બેસીને શાંતિથી આનંદ માણી શકો છો. અને આ આગળ હનુમાનજીનું મંદિર છે. આ લોકો મસ્તી કરી રહ્યા છે અત્યારે, બહુ મજા આવી ગઈ છે આ લોકોને. અને આ હનુમાનજીનું મંદિર છે. હવે હનુમાનજીના મંદિર જોડે જઈએ હવે અને દર્શન કરીએ. AKN SBM.
થઈ ગયા છે. હવે નીકળીએ છીએ તુલસીશ્યામ જવા માટે. ચલો હવે જઈએ તુલસીશ્યામ જવા નીકળ્યા છીએ, પણ વચ્ચે હવે તો ભૂખ લાગી છે જબરજસ્ત, એટલે હવે જમવા માટે બેઠા છીએ. જમવાનું આવે એટલે અમે જમીને ફટાફટ નીકળી જઈશું તુલસીશ્યામ જવા માટે. હેલો, ભૂખ લાગી ને? હવે ચલો મમમ કરી લઈએ. બધા ભૂખના મારે બધા બેહોશ થઈ જવાની હાલતમાં છે. બેહોશ થવાની હાલત જ હતી. બધું ચાલુ જ છે. ધ ગ્રાન્ડ ધરતી. छोटा सा मेरा जहां है, छोटा सा मेरा जहां है. અમે અત્યારે ફોરેસ્ટની ચેકપોસ્ટથી તુલસીશ્યામને અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે અંદરનો રસ્તો બહુ મસ્ત છે. શું? હાય, હું તમને રસ્તો બતાવું. રસ્તો બહુ સરસ છે. ગ્રીનરી છે, વરસાદના લીધે ગ્રીનરી બહુ મસ્ત થઈ. તો અમે આવી ગયા છીએ તુલસીશ્યામનું આ મંદિર છે. આ એન્ટ્રી ગેટ છે અહીંથી, અને આ બધી ધર્મશાળા છે. અહીંયા તમે જો કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો અહીં ધર્મશાળામાં તમે રોકાઈ શકો છો. અમે તુલસીશ્યામ મંદિર આવી ગયા છીએ. તમે પાછળ જોઈ શકો છો મંદિર છે તુલસીશ્યામ ભગવાનનું. નિમિતા થાકી ગઈ છે એટલે એનું મૂળ નથી. તુલસીશ્યામ મંદિરમાં આવી ગયા છે. અમે કઈ બેઠા છે? મંદિરમાં બહુ સરસ દર્શન થઈ ગયા છે. હવે મંદિરની પાછા નિવિતાના ફેવરેટ હિંચકા હોય છે. દર વખતે ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય છે. જો નિયો, હિંચકો મળી ગયો પાછો. હિંચકો તો મળી જ જાય છે ગમે ત્યાં જાય. હિંચકો, લપસણી. સમજો, અમે ગરમ પાણીમાં આવી ગયા છે કુંડમાં. આ ગરમ પાણીનું કુંડ છે. નિયો ક્યાં આવી? હવે હું આમ જોઉં ઉતાર. ગરમ પાણીના કુંડમાં નિવિતા આવી છે. એને ગરમ લાગે છે એટલે નીચે ઉતરી જ નહીં રહી. નિયો, નીચે ઉતરો. અને નથી ગરમ, ઉતરો નીચે. કશું ગરમ નથી બેટા. જો પપ્પા ફરે છે ને, જો પપ્પાના પગ જો છે ને, કશું ના થાય. જો આ બધા છે. જો આખું ગરમ પાણીનું કુંડ છે. લાલ લાલ થઈ ગયા એના પગ ગરમના લીધે. મારા પણ લાલ લાલ થઈ ગયા છે. અમે નાયા તો મસ્તી કરે છે. મારા કપડાં છે પલાળ કરી રહી ચાલે. ના, નથી પલાળવું. પછી અમે બધા ટિમ્બારવા ચેકપોસ્ટથી પરમિટ જમા કરાવીને બહાર નીકળી ગયા. અને પછી 5 થી 6 કલાક ગાડી ચલાવીને અમે અમારા ઘરે પહોંચી ગયા.